નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસની 1 મેના રોજ ઉજવણી થઈ રહી હોય તેવામાં ઓસમ ક્લબના સંસ્થાપક પૂજા શાહ, ગુજરાત આરંભ ફાઉન્ડેશનના સંસ્થાપક શમિક મહેતા અને સારા આર્ટ અને કલ્ચરલ સેન્ટર દ્વારા મહાગુજરાત ગૌરવ ગાથા ઇવેન્ટ વડોદરા સંસ્કારી નગરીમાં યોજવામાં આવી, જેમાં સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા આ ઇવેન્ટને સ્પોન્સર કરવામાં આવી હતી। મહારાષ્ટ્ર અને ગુજરાતના પારંપરિક નૃત્ય, કલા પ્રદર્શન, નોન ફાયર કુકિંગ કોમ્પિટિશન તથા હાઉસી ગેમ જેવા કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં પૂર્વ મેયર ડોક્ટર જિગીશાબેન શેઠ, મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલબેન મહેતા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। અહીં ઇવેન્ટને સપોર્ટ કરનાર ટીમમાં વંદનાબેન ઠક્કર, ફાયર પ્રોટેક્શન ઇન્ડિયા ટીમના હેમાંગિની જાદવ, સોનલબેન પંચાલ, દિગ્નાબેન રૂપાવલ અને એકતાબેન મોદી તથા સારા ગણદેવીકરમાંથી સ્વાતિ ગણદેવીકર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। મહારાષ્ટ્ર અને ગુજરાતના પારંપરિક નૃત્ય કલા પ્રદર્શને સૌનું મન મોહી લીધું અને અવનવી ચટપટી વાનગીઓના સ્વાદથી કાર્યક્રમને અને આવેલ મહેમાનને રસભર બનાવી દીધા। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો કે આપણી કલાનગરી વડોદરા અને પૂર્ણ ગુજરાતની સંસ્કૃતિનું માન સન્માન જળવાઈ રહે। પરફોર્મન્સના જે વિનર્સ છે એમાં હું સૌથી પહેલાં બોલાવવા માંગીશ દ્વિશા પંચાલ। ઓકે, આવો ને પ્લીઝ। બહુ સરસ નાની છોકરી છે, આટલા બધાની સામે પરફોર્મ કરવું એટલે બધાની સમજો 300 લોકો બેઠા હોય તો એમની 600 આંખો આપણને જોતી હોય તો એ વખતે બહુ ડર લાગી જાય સ્ટેજ ઉપર, બટ એ છોકરીએ બહુ સરસ પરફોર્મ કર્યું એના માટે। આજે ગુજરાત ફાઉન્ડેશન ડે અને ગુજરાતીનું ઘણું બધું વખણાય છે, તો એના ઉપર કવિતા છે। સોમનાથ કે દ્વારકા મારું ગુજરાત, પાટણના પટોળા એટલે મારું ગુજરાત, કચ્છનું સફેદ રણ અનેરું મારું ગુજરાત, રેવા હોય કે મહીસાગર સદા વહેતા નીર એવું મારું ગુજરાત, હાંડવો કે ઢોકળા એવું સ્વાદ ભર્યું મારું ગુજરાત, સ્વાદ અને મીઠાશની સોડમ એટલે મારું ગુજરાત, ગરબાની થનગનાટથી ધબકતું મારું ગુજરાત, દિવાળીમાં ફટાકડાથી ગુંજતું મારું ગુજરાત, પતંગની ઊંચાઈ સાથે ઊંચાઈ પામતું મારું ગુજરાત, અનેરા ઉત્સવ સાથે સૌના હૈયે વસતું મારું ગુજરાત, વ્યવસાય હોય કે નોકરી આગળ ગુજરાતી, વિજ્ઞાન હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર આગળ ગુજરાતી, ખેતી હોય કે પશુપાલન આગળ મારું ગુજરાત, સાહિત્ય અને કળાનો અનોખો સંગમ વહે એટલે મારું ગુજરાત, વિશ્વમાં ડંકો વગાડી આવેલા એવા મારા ગુજરાતીઓનું ગુજરાત, સૌને ગમતું મારું અનેરું ગુજરાત, સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક એટલે મારું ગુજરાત, વિશ્વમાં અનોખી ઓળખ એટલે મારું ગુજરાત, મારું ગુજરાત, ધન્ય ધરા ગુજરાતની જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી। જય શ્રી રામ। આજ રોજ ગુજરાત સ્થાપના દિવસના દિવસે પૂજાબેન અને શ્રમિકભાઈ તરફથી ખૂબ જ સુંદર આયોજન સાથે 400 બહેનો જે બરોડાની છે આપણી, એમને અલગ અલગ સ્ટેજ આપ્યું છે એમની પરફોર્મન્સ કરવા માટે। તો એ પરફોર્મન્સમાં એમણે ખૂબ જ સારું પોતાનું પરફોર્મન્સ આપ્યું અને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। આવી જ રીતે પૂજા મેમ અને શ્રમિકભાઈ અલગ અલગ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે કરે છે, એ જ એમને શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આજે સૌ બરોડાવાસીઓ, ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। હું છું પૂજા શાહ, હેપી અવર્સ ક્લબની એડમિન। એનજીઓ છે મારો ઓસમ ક્લબ અને ત્રીજો ગ્રુપ છે મારો BCC એટલે બરોડા શેફ ક્લબ।
તો આ ત્રણેય જે ક્લબની એક્ટિવિટી આજે હું લઈને આવી છું. ગુજરાત ફાઉન્ડેશન નેમ ખાલી ગુજરાત નથી પણ મહારાષ્ટ્રનું બી છે. અમે એનું નામ રાખ્યું મહા ગુજરાત ગૌરવ ગાથા, જે શ્રમિકભાઈ સાથે અમે જોડે કરી રહ્યા છે. આનું મેઇન એ જ હતું કે મેં મારી બહેનો જે કાયમ એમને હાઉસી રમાડતી હોઉં, તો હું ચાહતી હતી કે દરેક ઉંમરની બહેનો એમાં જે પ્રતિભા છે એને હું સ્ટેજ પર લાવું. અને આજે અમે 14થી વધારે બહેનોનો પરફોર્મન્સ જોયો. બીજું કે 120 બહેનો વધારે હાઉસી રમશે. અને ત્રીજું કે જે બરોડા શેફ ક્લબની બહેનો છે, જે હોમ શેફ છે, એને અમે બી એક્સપ્લોઝર આપી રહ્યા છે. તો એમાંથી બી અમે 50થી વધારે બહેનોએ અહીંયા વાનગીઓ પ્રસ્તુત કરી છે કે જે નોન ફાયર કુકિંગ હતું. એટલે કંઈ પણ ઓવન કે ગેસ સળગ્યા વગર બી તમે કંઈ ખાવા સારું બનાવી શકો છો. તો અહીંયા 3 એક્ટિવિટી જોડે લઈને અમે આ મહા ગુજરાત ડે અમે મનાવી રહ્યા છે. તો એમનો ધ્યેય એ જ હતો કે આ દિવસ બધાને યાદ રહે અને સારા ગણદેવી ખાલી વેન્યુ આઈટી અને સરસ ટ્રોફીઓ, એમના સર્ટિફિકેટ અને એટલું બધું આનંદભર્યું વાતાવરણ અમને મળ્યું છે, એના માટે હું એમનું દિલથી આભાર માનું છું. આજના મુખ્ય મહેમાન રૂપલબેન, જિગીશાબેન હતા અને પિંકીબેન બી આવવાના હતા અને હજુ આવ્યા નથી. થેન્ક યુ. નમસ્કાર, હું સ્વાતિ ગણદેવીકર, સારા ગણદેવીકર જ્વેલર્સમાંથી. અમારા તમામ ગ્રાહક મિત્રો તેમજ સ્પાર્ક ટુડેના દર્શક મિત્રોને ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આજે અમારે ત્યાં સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં લગભગ 300-350 જેટલી મહિલાઓએ એક ઇવેન્ટમાં ભાગ લીધેલો છે, જે ઓર્ગેનાઇઝ કરેલો છે શ્રમિકભાઈ મહેતા અને પૂજાબેન શાહે. તો લગભગ 350થી ઉપર મહિલાઓ અહીંયા હમણાં આવેલી છે. એમણે નોન ફાયર કુકિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો છે અને મહારાષ્ટ્રન અને ગુજરાતી એવી રીતે પરફોર્મન્સીસ પણ આપ્યા છે, જેની અંતર્ગત લગભગ 70, 72 કે 75 વર્ષની મહિલાઓએ પણ બહુ સરસ રીતે એમનો ડાન્સ પ્રસ્તુત કર્યો છે સ્ટેજ ઉપર. એટલે એ જોઈને અમને બહુ જ આનંદ થયો કે આ ઉંમરે આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે. તો બહુ શીખવા જેવી વાત છે બધાએ. થેન્ક યુ. આજે સારા ગણદેવીકર કલ્ચરલ સેન્ટરમાં એક નાનો સરખો પ્રોગ્રામ, નાનો તો ના કહેવાય કારણ કે લગભગ 400 બહેનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજે આપણો ગુજરાત સ્થાપના દિન, એ નિમિત્તે આપના માધ્યમ દ્વારા સૌ ગુજરાતના પ્રજાજનોને હું શુભેચ્છા પાઠવું છું. અને આજે અહીં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ખાસ કરીને જે પૂજાબેન શાહ, જે એમનું પોતાનું એક NGO ચલાવે છે, અને શ્રમિકભાઈ, એ લોકો દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવા માટે કલ્ચરલ કાર્યક્રમમાં એજ ઇઝ નોટ ધ નંબર, 70 વર્ષના 70+ ઉંમરના બહેનોએ પણ પોતાનું ડાન્સ ગરબાનું પરફોર્મન્સ આપ્યું. અને એક દીકરીએ તો એટલો સુંદર મેલડી માતા માટે મેલડી માતાના ગીત પર પરફોર્મન્સ આપ્યું કે આપણને એમ થાય કે જાણે મેલડી માતા એટલે ગુજરાતની આપણે હંમેશા શિવ અને શક્તિને માનીએ, શક્તિ સ્વરૂપ જે બહેનો ઉપસ્થિત છે. અને ખરેખર આ માતાએ પણ માતાનું પણ એને જે ડાન્સ કર્યો, પરફોર્મન્સ વોઝ એક્સલન્ટ. અને આઈ વુડ લાઇક ટુ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ લેડીઝ ઓવર હિયર જે આમાં પાર્ટિસિપેટ કરે છે. અને આપના ધ્યાનમાં એક વાત લાવું કે વડોદરા શહેરમાં પણ કેટલી બધી નાની મોટી NGO છે અને ખૂબ સુંદર કામ કરે છે. એમને જે એમના વિષય હોય, હેલ્થનો હોય કે અહીંયા ફૂડ કોમ્પિટિશન થઈ, વાનગી બનાવવાની કોમ્પિટિશન થઈ, કે નાના બાળકોને ભણાવતા હોય કે છોકરાઓને ભણાવતા, એવી કેટલી બધી જાતની નાની મોટી NGO જ્યારે ચાલે છે ત્યારે જ આપણા શહેરનું જે એક આગવી ઓળખ છે સાંસ્કૃતિક નગરી, કલા નગરી તરીકેની, એ અહીં પુરવાર થાય છે. મારી સાથે સ્વાતિબેન છે ગણદેવીકર અને મારા સાથી એવા, એટલે કે અમે ખૂબ વર્ષોથી પાર્ટીમાં કામ કરતા અને આજે કોર્પોરેટર તરીકે, એક સફળ કોર્પોરેટર તરીકે વોર્ડ નંબરમાં કામગીરી કરતા રૂપલબેન મહેતા પણ હાજર છે. હું પૂજાબેનને, શ્રમિકભાઈને અભિનંદન આપું છું, સૌ બહેનોને અભિનંદન આપું છું. અને શ્રમિકભાઈની જે ખાસ વાત છે એમણે આજે કરી, જે આપના માધ્યમ દ્વારા પ્રજાજનો સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. એટલે વાત કરું છું કે એમણે કહ્યું કે જ્યારે આગ લાગે ને આપણે એમાંથી બહાર નીકળવું હોય તો ધુમાડો ઉપર જાય છે, તો આપણે ઘૂંટણીએ ચાલીને બહાર નીકળી જવું જોઈએ, ચાલતા નહીં. કારણ કે આગમાં તમે જોજો, ગુંગળામણથી જેટલા મોત થાય છે કે જેટલી તકલીફ પડે છે ને એટલી જ્વાળાથી નથી પડતી. અને આગની જ્વાળામાંથી પણ જો નીકળવું હોય તો એક પાણીની ડોલ ઘરમાં તમને ચાન્સ મળે કે ક્યાંક હોય તો પાણીના, એટલે કે ભીના કપડે નીકળવું. સૂકા કપડે આગ જલ્દી લેવાય છે, એટલે કે માસ્ક બાંધીને. આજ જો નાની 2-3 વાત જો આપણે સૌ યાદ રાખીશું ને આપણે પણ આ વાત બધાને ફેલાવીશું તો આજકાલ આપણે જોઈએ છીએ કે ખૂબ ગરમી અને શોર્ટ સર્કિટને લીધે નાના મોટા આવા ચમકલા બનતા રહે છે, તો એમાંથી આપણે ચોક્કસપણે બચી શકીએ. આપે મારી વાત પ્રજાજનો સુધી પહોંચાડવા માટે હું સ્પાર્કનો તથા ગુજરાત સન ટાઈમ્સ બંનેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અસ્તુ
વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. વી ઓલ આર પ્રાઉડ ટુ બી ગુજરાતીસ. કારણ કે જ્યાં જ્યાં એક નાની વસ્તી પણ હોય, એક ગુજરાતી પણ હોય, વિશ્વના કોઈ પણ ખૂણામાં ત્યાં ગુજરાત વસેલું હોય છે. અસ્તુ, નમસ્તે. નમસ્કાર, મારું નામ શ્રમિક મહેતા છે. હું ગુજરાત આરંભ ફાઉન્ડેશનના ફાઉન્ડર છું અને મેં 3 વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે. આજે અમે મહાગુજરાત ગૌરવગાથા ઉજવી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન ડે આજે છે. અમારી ત્રીજી સિઝન છે. પહેલી સિઝનમાં અમે કવિતાની સ્પર્ધા કરી હતી, જેમાં આપણા ગુજરાતી એક્ટર હિતેન કુમારે પણ જજ તરીકે ભાગ લીધો હતો. ત્યાર પછી અમે ઈવા મોલની અંદર સરસ મજાની ઇવેન્ટ કરી હતી, જ્યાં ગુજરાતનો નકશો દોરીને અમે અલગ અલગ વાનગીઓ પ્રસ્તુત કરી હતી. અને આજે સરસ મજાનો પ્રોગ્રામ સારા ગણદેવી તરફથી અમને સ્પોન્સર કરવામાં આવ્યો છે અને વેન્યુ સારા આર્ટ અને કલ્ચર સેન્ટર અમને મળ્યું છે આપણા વડોદરા સંસ્કારી નગરીમાં. એ માટે હું એમનો આભારી છું. અને આ સરસ મજાનો પ્રોગ્રામ આજે કર્યો, જેમાં અમે 40થી વધુ વાનગીઓ નોન ફાયર કુકિંગ કોમ્પિટિશન રાખી હતી, સાથે ઇનોવેટિવ ગેમ્સ અને હાઉસી રાખી હતી, અને અલગ અલગ મહારાષ્ટ્ર અને ગુજરાતી કલાને પ્રદર્શિત કરતું સરસ મજાનું પરફોર્મન્સ રાખ્યું હતું. તો આનંદની વાત છે કે આટલો સરસ કાર્યક્રમ અમે ગુજરાતમાં ઉજવ્યો અને આ મહાગુજરાત ગૌરવગાથા આમ જ અમે ઉજવતા રહીશું. ખૂબ ખૂબ આભાર.